સાથે સારોલી પોલીસને મોટી સફળતા મળી ગઈ છે। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા માટે પહોંચેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। આ શખ્સો પાસેથી 2.5 કરોડની વધુ બનાવટી નોટો મળી ગઈ છે। ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિત જગ્યાઓ પર છેતરપિંડી આચરવામાં આવતી હોય, જે અંગે રૂપિયા બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી રાખતા અને અંદર બનાવટી નોટ રાખતા હતા। સારોલી પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો, જેની ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચોं का ખાતા નોટોના બંડલ બનાવીને બેગમાં મૂકી નીકળ્યા છે। અંત્રોલી ગામ 3 રસ્તા નિયર ચેકપોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા જનાર હોય, જેથી પોલીસ ઓળખી ન શકે। આ દરમિયાન 3 શખ્સો ચાલતા આવતા કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યા। પૂછપરછમાં જણાવ્યું કે રાહુલ મહાદેવ કાલે આશરે એકાદ અઠવાડિયા પહેલાં અમે સંપર્ક કર્યો હોય, જેમાં જણાવ્યું કે શહેરના મોટી માર્કેટ આવેલી હોય, જેથી રૂપિયા 200 અને 500ના દરની અસલ અને કૂપનવાળી નોટોના બંડલ બનાવી મુંબઈ ખાતે આપીશ, જે સુરત રેલવે સ્ટેશન પર આપશે। નોટોના બંડલો બેંકો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી 100 અને 50ના અસલ નોટોના બંડલો મેળવીને 200 અને 500ના દરના બંડલો આપવામાં આવશે અને જે નફો થશે તે સરખા ભાગે વેચી લઈશું। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।